ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો ચાલો આજે આપણે શું બનાવવું છે? ફરાળી લીલવા પેટીસ. તો આપણે સૌપ્રથમ શું નાખવાનું છે મિત્રો? ધાણા. આપણે ધોઈને મસ્ત રીતે આપણે કરી લીધા છે કોરા, બરાબર? આ રીતે ધાણા નાખવાના છે. પછી 1-2 મોટા ચમચા લીધા છે કોપરાનું છીણ. મસ્ત રીતે એને શેકવાનું નથી. પછી લીધા છે પિસ્તા અને કાજુ, એ પણ એની અંદર આપણે નાખી દેવાના. 1 મુઠ્ઠી સિંગ, એને શેકી અને આપણે ફોતરા કાઢીને મિક્સ કરી લીધું. 5 થી 6 લીલા મરચાં. હવે આપણે 2 ચપટી નાખીશું જીરું. પછી 2 નાની ચમચી મોરસ, કેમ કે એની અંદર આપણે નાખીશું લીંબુ, એટલે આપણે ખાંડ હોવી જરૂરી છે. નાની 2 ચમચી આપણે વલિયારી, 5 થી 6 કઢી લીમડીના પત્તા, મીઠી લીમડીના, 1 ચમચી છે તલ, અને સ્વાદ અનુસાર મિત્રો આપણે લેશું નમક. તો આ નમક છે આપણે ફરાળી, બરાબર? અને હવે આપણે આને મસ્ત રીતે પીસી લેશું. ઓકે મિત્રો, આપણો મસાલો બધો મસ્ત પીસાઈને થઈ ગયો છે રેડી. જો થઈ ગયો ને કચોરીનો, ફરાળી કચોરીનો. તો હવે આપણે એમાં શું કરવાનું છે? સેજ ઘીવાળો હાથ કરી લેવાનો છે અને નાની ગોટી આપણે વારવાની છે. હવે આપણે છે ને મિત્રો થોડો ઘીવાળો હાથ કરી અને આપણે પેટીસ કરીને એને આવી રીતે ગોટી વારી લઈશું, બરાબર? બધી જ ગોટીઓ આપણે આવી રીતે વારી લઈએ. પછી આપણે બનાવીએ પેટીસ મસ્ત રીતે. ઓકે, આ રીતે બધી ગોટી બનાવવાની અને પછી આપણે બનાવીએ આગળ. મિત્રો, આપણે 500 ગ્રામ બટેકા લીધા છે, બરાબર? તો આપણી ગોટી બધી થઈ ગઈ છે રેડી પેટીસ માટે ફરાળી. અને હવે નાખશું આપણે 2 ચમચી આરાનો લોટ આની અંદર. 2 ચમચી જ લેવાનો છે મિત્ર, વધારે નહીં લેવાનો, બરાબર? અને સ્વાદ અનુસાર આપણે નાખીશું ફરાળી નમક, બરાબર? આને એટલું મસ્ત રીતે મિક્સ કરી લેવાનું. નહીં મોવણ નહીં પાણી, કોઈ વસ્તુ નહીં નાખવાની. આપણો બિલકુલ આરા ન દેખાય એ ટાઈપનો લોટ આપણો મસળીને રેડી કરી દઈશું. ઓકે, હવે મિત્ર આપણે માવો પણ રેડી થઈ ગયો છે અને આપણે હવે ભરવાની છે કચોરી. તો આ રીતે ભરીશું. જો આવી રીતે કરી દેવાની, તેટલી પોળી હાથમાં, બરાબર? ઘીવાળો હાથ કરી દેવાનો, એમને એમ ન ફાવે તો. પછી જે આપણે બનાવી છે ને એને આવી રીતે મૂકી દેવાની અને આ રીતે ભરી અને મસ્ત રીતે ગોળ ગોળ કરી લેવાની છે આપણે ફરાળી પેટીસ. જો આ રીતે. તો ચાલો મિત્રો, આપણે બધી આ રીતે રેડી કરી દઈએ. ઓકે મિત્રો, આપણી પેટીસ બધી રેડી થઈ ગઈ છે. જો સુપર થઈ ગઈ ને? તો હવે આપણે આને તરી લઈશું મસ્ત રીતે. આ રીતે તેલ આપણે આવી ગયું છે. સરસ રીતે આપણે તરી લેવાની મસ્ત રીતે. એક વખત મિત્ર બનાવજો, દુકાનની તમે ભૂલી જશો એવી મસ્ત આ પેટીસ બનશે. નેચરલ આપણી ઘરે તાજી તો ખરી, કયા તેલમાં કરીએ, શું મસાલો વાપરો, બધી આપણે ખબર હોય ને. દુકાનમાં બહારથી તો આપણે કાંઈ ખબર ન હોય કે આપણે એમાં શું નાખેલું છે, શું નહીં નાખ્યું. ને 11નો તો કહું બને ને મિત્રો, ત્યાં સુધી બહારનું કંઈ લેવાય નહીં. સમજાયું? ઘરનું જ બનાવો નેચરલ, એ જ સાચું. બાકી બહારનું તો 11ના દિવસે આપણે પાણી પણ લેતા નથી, તો ફરાળની વાત તો દૂર જ રહી. તો આ રીતે મિત્રો આપણે દર 11 અમે કંઈ ને કંઈ ફરાળ મેલીએ જ છીએ. તો એમાં મિત્ર કોમેન્ટ કરજો કેવું લાગે કેવું નહીં. મિત્રો વિડીયો બહુ જોવે છે પણ લાઈક કરતા નથી. મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કેમ એ તો ફ્રીમાં છે. જો તમે લાઈક કરો તો અમને મોટિવેશન મળે કે ચાલો બધા મિત્રોને ગમે તો છે. ઓમાં આપણે જોવાના તો હોય જ આખો વિડીયો, બરાબર? તો શેર કરજો, તો એમાં કોઈને ઘણાને શીખવા મળે નેચરલ આઈટમ. તો મિત્રો આ રીતે આપણે બધી તરી લઈએ, બરાબર? જો આ રીતે છૂટી જ રહે, નથી ભેગી થતી કે નહીં ખરાબ થતી. જો કેટલી મસ્ત થાય. તો ચલો આ રીતે આપણે બધી તરી લઈએ. ઓકે મિત્રો, આપણું કચોરી ઓલરેડી થઈ ગઈ છે તૈયાર ફરાળી. મસ્ત રીતે આ ઘરે બનાવજો. જો એકદમ મસ્ત કડક, ન ફૂટે ન તૂટે અને એકદમ પાછી
પહોંચી જો આ રીતે લીલવા કચોરી જો માવો બન્યો છે જોરદાર. તો મિત્રો આ રીતે તમે બનાવજો ઘરે. તો એકવાર ઘરે બનાવશો ને તો બજારની લાવવાની છે ને તમે સાવ ભૂલી જ જશો. નેચરલ પ્યોર હેલ્ધી બધો મસાલોમાં તમે જોયો જ છે, એટલે વધારે એ બોલીને વિડીયો લાંબો કરતી નથી. તો કેવું લાગ્યું મેં કીધું મિત્રો, જોવાય છે બહુ પણ કોઈ લાઈક કરતું નથી, એમાં પૈસા નહીં બેસતા. તમે લાઈક કરો તો અમને મોટિવેશન મળે, જેથી કરીને અમને આ બધા વિડીયો બનાવવાનો આનંદ થાય કે ના ભાઈ બધાને ગમે છે કે નહીં. એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આવી રીતે કચોરી બનાવજો ફરાળી. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ 11ના.